શાસન એટલે રાજ કરવું નહીં, પણ સંયમિત કરવું, નિર્દેશિત કરવું. એટલે તો આપણે ભાગવતજીને માથે પધરાવીને કેમ ચાલીએ છીએ, આ પોતીજીને માથે પધરાવીને કેમ ચાલીએ છીએ શરૂઆતમાં? કારણ કે એક સંકલ્પ કરીએ છીએ કે હવે જીવનમાં ચાલીશ ને તો આ ગ્રંથમાં જે લખ્યું છે ને એ જ રસ્તે ચાલીશ. હવે જુદા કોઈ રસ્તા મારે નથી ગોતવા. ભાગવત સ્વયં કહે છે, ધાવન નિમિલ્યવા નેત્રે ન સ્ખલે ન પતે દિહ. આંખ બંધ કરીને આ રાજમાર્ગ પર દોડો. અહીંયા પડવાનો ડર નથી, કારણ કે જે ઊભા કરતા શીખવાડે, જે ચલાવતા શીખવે એ કોઈ દિવસ પડવા ન દે. એટલે કેમ કે લાકડાને પૂછ્યું કે તું, પાણીને પૂછ્યું કે તું બધાને ડૂબાડે છે, આ લાકડાને કેમ તરાવે છે? પાણીમાં જે નાખો એ ડૂબી જાય અને લાકડું તરે. તો કે પૂછ્યું કે આ લાકડા જોડે તારી આવી કઈ પ્રીતિ છે? કોણ યહ પ્રેમ કી રીત? બધાને ડૂબાડે ને લાકડું તરે. તો કહ્યું, અપનો સિંચ્યો જાન કે યહ બડે ઇનકી રીત. પાણી કહે, મેં જાને સિંચીને મોટું કરેલું છે, અને જેને આપણે ઉગાડ્યા હોય ને એને આપણે ડૂબવા ન દઈએ. ગીતાજીમાં ભગવાન અનેક પ્રકારથી, જ્યારે ગીતા જયંતિ આવશે ત્યારે આપણે ગીતાજીનું દર્શન કરીશું ચોથા દિવસે. જો આપણે દર વખતે એક વિશેષ એ થાય છે કે ગીતા જયંતિ આપણા પાટોત્સવ સમય આવતી હોય છે, તો આ વખતના ક્રમમાં પણ આપણે એ રીતે જ લઈશું. તો આ શુકશાસ્ત્ર છે, શુકદેવજી દ્વારા ગવાયેલી કથા છે. અને કોઈ મહાપુરુષ જીવનમાં મળી જાય ને પછી આપણે પ્રયાસો કરવા નથી પડતા, એનો પ્રભાવ જ આપણને તારી દેતો હોય છે. જ્યારે પ્રયાસો તમને તમારા અલ્પ લાગે ત્યારે કોઈ શ્રેષ્ઠ પ્રભાવમાં જતા રહેજો. કોઈ મહાનતમ, કોઈ સામર્થ્યયુક્ત ના પ્રભાવમાં જતા રહેશો ને તો એનો પ્રભાવ તમને તારી દેશે. જેમ સૂરજ ઉગે ને કમળ ખીલી જાય, સૂરજે કોઈ હાથ લાંબો કરીને પાંખડી ખોલવો ન પડે, એના પ્રભાવમાં આવો એટલે ખીલી જાય. એમ જ જ્યારે એવું લાગે કે મારા પ્રયાસો બહુ અલ્પ છે, મારું સામર્થ્ય બહુ અલ્પ છે, મારી સમજ બહુ અલ્પ છે, અને મારા થકી પ્રભુને પ્રસન્ન કરી શકું એવા કોઈ લક્ષણ મારામાં નથી, ત્યારે શ્રી વલ્લભના શરણે જતા રહેજો. ત્યારે કોઈ ગુરુનો આશ્રય લઈ લેજો. એનો પ્રભાવ તમને અધિકાર આપી દેશે. જો જીવ પોતાની જાતથી અધિકાર સિદ્ધ કરી શકતો નથી, અધિકાર અથવા પાત્રતા બેની કૃપાથી મળે. કાં પ્રભુ સ્વયં ઈચ્છા કરે કે હવે આ જીવને દાન કરવું છે, હવે આપવું છે, હવે આની યોગ્યતા સિદ્ધ કરવી છે, એટલે પ્રભુ અનુકૂળતા અથવા પ્રતિકૂળતા, વિપરીત અથવા અનુકૂળ કોઈ પણ રીતે એ જીવની પાત્રતા સિદ્ધ કરી અને એને પાત્ર બનાવી પ્રસાદ આપી દે, દાન કરી દે. અને કાં ગુરુના આશીર્વાદ, ગુરુની કૃપા, અને ગુરુની કૃપા દ્રષ્ટિ પડી જાય તોય એ ગુરુની દ્રષ્ટિને કારણે પ્રભુ એને યોગ્ય સમજી લે છે. કૃપા થકી પ્રાપ્તિ છે, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ. મહાપ્રભુજીનું સાનિધ્ય કૃષ્ણ પ્રેમનું દાન કરનારો છે. અને ગુરુ તત્વનો એ પ્રભાવ જ છે. જ્યારે નિકટ જવા લાગ્યા ઠાકોરજીમાં પ્રેમ વધવા લાગ્યો. લૌકિકમાં રહેવા છતાં લૌકિકતા સમાપ્ત થવા લાગી. સંસારમાં રહેવા છતાં ભીતરથી એમ લાગે કે હું સંસારી નથી, હું ભગવદી છું, હું વૈષ્ણવ છું. ગુરુની કૃપા શું યાત્રા કરાવે? તો કે જ્યારે તમે જન્મ લીધો તો એક વ્યક્તિ તરીકે જન્મ લીધો, તમે જીવશો તો એક વૈષ્ણવ તરીકે જીવશો, અને તમે જશો તો એક વ્રજભક્ત બનીને જશો. બસ આ જ ભાગવતની યાત્રા છે. જન્મ વ્યક્તિ તરીકે, જીવન વૈષ્ણવ તરીકે, અને ગતિ વ્રજભક્ત તરીકે. સુરદાસ, चित्त की वृत्ति कहां है? कुमनदास, चित्त की वृत्ति कहां है? गुसाई जी जब पूछते हैं ना, राधे बैठी तिलक संवारत. मानो स्वामी जी किस तरह तिलक संवार रही हैं ठाकुर जी का. कैसी सुंदर लीलाएं. अंत समय में ऐसा चिंतन रहना, ये गुरु कृपा नहीं तो और क्या है? આપણે તો હવેલીમાં સેવામાં ઠાકોરજીની સામે બેઠા હોઈએ ને તોય મન ઠાકોરજીમાં નથી હોતું, તો અંત સમયે ભગવાનમાં હશે? ખાતરી ખરી?
આપણું ભલે નહીં હોય, પણ ઠાકોરજી ચોક્કસ સામે આવી જશે. આ કથા આદિ છે ને, આ સમય શું છે? આ કથાનો સમય તમે ખર્ચતા નથી, ભેગો કરો છો, અને અંત સમયમાં કથા સામે આવી તમને તારી દેતી હોય છે. એ પ્રભુને ખેંચીને લઈ આવતી હોય છે. અને નિશ્ચિત વાત છે, પ્રભુના જીવોની અન્યથા ગતિ પ્રભુ જ થવા દેતા નથી. આ ભાગવતનો પ્રભાવ જુઓ ને, શ્રાપિત સમર્પિત થઈ ગયો હતો તો શ્રાપ. પરીક્ષિત મહારાજે એવું કયું સત્કર્મ કર્યું કે એને ભાગવત મળે? પ્રાય આપણે બધા એમ બોલીએ ભાગ્યોદય બહુજન્મ સમર્જિતે સત્સંગમમ ચ લભતે પુરુષો યદા વૈ મહદ ભાગ્યનો ઉદય થાય ત્યારે ભાગવત મળે. એવી બધી મહત્તાની વાતો કરીએ છે. પરીક્ષિત મહારાજે એવું કયું સત્કર્મ કર્યું? પાપ કર્યું ને, શ્રાપ જ લાગ્યો ને, છતાંય ભાગવત રૂપે ભગવાન આવી ગયા. ભગવાનને એમ થયું આ એવો શ્રાપ છે ને, કારણ કે કોઈ ગુરુના મુખનો શ્રાપ છે એટલે હું નહીં નિવારી શકું, પણ મારાથી અધિક સામર્થ્ય મારું જે સ્વરૂપનું છે ને એને સામે મોકલું. એટલે કૃષ્ણએ કથાને મોકલી, કારણ કે કદાચ આ શ્રાપથી કૃષ્ણ ન નિવારી શકત, એટલે એ જ કૃષ્ણ કથા બનીને સામે આવી ગયા. કેમ? પહેલું કારણ તો એ, પરીક્ષિત પાંડવોના વંશજ છે. જેના ઘરે ભગવત સેવા થાય છે ને, એના પૂર્વજો પ્રસન્ન થાય છે અને સંતતિ સુખી થાય છે. જેના ઘરે ભક્તિ થાય છે ને ઠાકોરજીની, એના પૂર્વજનો ભગવાન ઉદ્ધાર કરી દે છે અને સંતતિને સુખી કરી દે છે. એના સંતતિની પણ રક્ષા ભગવાન કરે છે. પરીક્ષિત મહારાજને કૃપા કરવાનું એક જ કારણ હતું, ભગવદીઓની સંતાન છે. પરીક્ષિતે કેટલી માળા ફેરવી ઠાકોરજી એ નથી જોતા, પણ આના વડીલો, આના પિતા મારા ભક્ત હતા, એ જોઈને ભગવાને તારી દીધા. અને એટલા માટે કોઈ વૈષ્ણવ કુળમાં તમારો જન્મ થાય ને, તો એ તમારી જાતને ભાગ્યશાળી માનજો કે હું તો કાંઈ નથી કરી શક્યો, પણ મારા વડીલોની ભક્તિ સફળ કરી રહી છે. નહીં તો વિચાર કરો, આપણે જ્યારે દુઃખ આવે ને ત્યારે એક બહુ બોલતા, મેં તો કાંઈ આવું કર્યું નથી, મને કેમ આવું દુઃખ આવે છે? મેં મારા જીવનમાં કોઈને દુઃખી કર્યા નથી, કોઈને હેરાન કર્યા નથી, મેં તો કાંઈ ખરાબ, મને કેમ આવું દુઃખ આવે છે? આવું કાયમ દુઃખ આવે ત્યારે પૂછીએ, સુખ ટાઈમે ક્યારે વિચાર આવ્યો, મેં તો કાંઈ પુણ્ય કર્યા નથી, મને શેનું સુખ આવે છે? બીજું કોઈ ભગવાનને મળતું નથી, મને જ સુખ આવે છે. એવું મેં કયું સારું કામ કર્યું? ક્યારે વિચારે? દુઃખ માટે તો પાપ નથી કર્યા એ વિચાર 100 વાર આવે, સુખ માટે પુણ્ય નથી કર્યા એ તો વિચાર જ નથી આવતો આપણને. તો પછી ક્યાંથી સુખ આવ્યું? તો કે તમારા વડીલો જે માળા ફેરવી ગયા, તમારા વડીલો જે ભોગ લગાવી ગયા, તમારા વડીલો જે યમનાષ્ટક કરી ગયા ને, એની ઠાકોરજીની પ્રસન્નતા તમારા જીવનમાં સુખ રૂપે આવી રહી છે. જ્યારે તમને એવું લાગે કે મેં કોઈ એવા પુણ્ય કર્યા નથી છતાંય સુખ છે, તો માનજો કે આ તમારા કર્મોનું ફળ નથી, વડીલોએ કરેલી ભક્તિનું પુણ્ય છે. અને એની કૃપા આશીર્વાદને કારણે તમારા જીવનમાં સુખ આવે છે. તો પરીક્ષિત મહારાજ, એક પહેલું કારણ એ છે કે ભગવદીઓની સંતાન છે, એટલે શ્રાપિત ને ભગવાને સમર્પિત કરી દીધો. કદાચ બીજું કારણ એ કે ભાગવતમાં ઘણી એવી માતાઓની કથા આવે છે કે જેના કુખે ભગવદીઓ પ્રગટ થયા, ભગવદીઓ આયાની કુખે ભક્તોનો જન્મ થયો. ભાગવતમાં ઘણી એવી માતાઓની કથા આવે છે જેના કુખે ભગવાન અવતર્યા. પણ ભાગવતની એકમાત્ર માતા એ ઉત્તરા એવી છે જેના કુખે ભગવાન અને ભગવદી બંને પધાર્યા છે. કારણ કે જ્યારે પરીક્ષિત ગર્ભમાં હતા અને અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને બળવા લાગ્યું ગર્ભ, અને પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ પુકાર કરે છે, અને ભગવાન અંગુષ્ઠ માત્રનું રૂપ ધારણ કરી ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરે છે. અને એક ક્ષણે આ ભાગ્યશાળી માતા એવી છે કે ભગવાન અને ભગવદી એક સાથે એની ભીતર બિરાજે છે. વિચાર કરો, બંને જન્મ્યા છે, બંને પ્રગટ્યા, અને ત્યારે ભગવાન વિચાર કરે, જેનો જન્મ બગડવા ન દીધો એની મૃત્યુ ક્યાંથી હું બગડવા દઉં?
જે જન્મ સમયે મૃત્યુ, એમ તો કહેવાય છે કે મરી જ ગયા હતા અને જીવનમાં પ્રાણ ફૂક્યા, તો જેનું જન્મ બગડવા ન દીધો એનું મૃત્યુ પણ નહીં બગડવા દો. અને આમ વિચાર કરી ભગવાન પોતે કથાનું રૂપ ધારણ કરી સુખદેવજીના હૃદયમાં પ્રવેશી તત્રા ભવદ ભગવાન વ્યાસ પુત્રો પ્રગટ થઈ ગયા. સામેથી પધાર્યા છે. શોધ તો ઘણા કરે છે, પણ ભગવાન ઘણાને સાધન પકડાવી દે છે. પરીક્ષિતને તો ફલ રૂપે પોતે પધાર્યા, સુખદેવજી રૂપે હૃદયમાં વિરાજી. તો આ સુખશાસ્ત્ર છે, સુખદેવજીની કથા છે. છઠ્ઠું નામ ભાગવતજીનું પારમહંસ્યામ સંહિતાયામ. જ્યારે ભાગવતજી માટે બોલતા હોય ત્યારે બોલે પારમહંસ્યામ સંહિતા. પરમહંસોની આ સંહિતા છે, પરમહંસોની કથા ભાગવત છે. એટલે ભાગવતનું એક નામ પારમહંસ્યામ સંહિતા. પરમહંસોની, હંસ અને પરમહંસ, ફરક શું? હંસ હોય ને એની ભીતર વિવેક હોય કે નીર અને ક્ષીર, છૂટું પાડી દે, દૂધ પી જાય, પાણી છોડી દે. પરમહંસ હોય ને એટલા કરુણામય હોય કે બંનેને જુદું પાડવાનો પણ ભેદ ન રાખે. એ દૂધ પર જેવી કૃપા કરે, પાણી પર પણ એવી જ કૃપા કરે. પુણ્યશાળી પર જેવી કૃપા કરે, પાપી ઉપર પણ એવી જ કૃપા કરે. એ જુદા પાડવાનું પણ ન. પરમહંસો કરુણામય હોય છે, અભેદ બુદ્ધિ વાળા હોય છે. એટલે એ એવા કરુણામય છે, એને છૂટા પાડવાની ચિંતા નથી, એને ઉદ્ધાર કરવાની ચિંતા છે. તો કહું પારમહંસ્યામ સંહિતાયામ, પરમહંસોની આ સંહિતા છે. અને એક તમે પરમહંસોના જ્યારે લક્ષણ જોવા જાઓ, કથાના તમે જ્યારે જુઓ, એના વક્તા અને શ્રોતાને જુઓ, કેવા કેવા ભગવદીઓના ચરિત્રો છે. સુખદેવજી, વિચાર તો કરો. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિ માનતોસ્મિ. જેને ઈશ્વર સિવાય બીજું કઈ દેખાતું જ નથી. સર્વભૂત હૃદયમ. 16 વર્ષ સુધી માના ગર્ભમાંથી બહાર ના આવ્યા. વિનંતી કરે વ્યાસજી બહાર આવો, તો કે ભગવાન આવે ને મને વચન આપે કે એમની માયા નહીં સતાવે તો બહાર આવો. અને પ્રભુએ પોતે આવીને વચન આપ્યું કે સુખદેવ, તને મારી માયા નહીં લાગે. મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. માયાથી તરવાનો એક જ ઉપાય. માયાથી તરવું ખૂબ કઠિન છે. માયાની જાળ કહીએ છે ને, માયા જાળ છે. અને આપણે બધા જ જાળમાં ફસાયેલા છીએ ને. જો મોબાઈલમાં તમારે શેનાથી આ બધું ચાલે? વોટ્સઅપ ને શું હોય મોબાઈલમાં? નેટ હોય ને. નેટને શું કહેવાય ગુજરાતીમાં? જાળ. બધા પાસે જાળ છે કે નહીં? આપણે બધા જાળમાં ફસાયેલા છીએ કે નહીં? અને એટલા માટે ક્યાંક ને ક્યાંક દેખાતી ન દેખાતી, કલ્પેલી અકલ્પેલી અનેક પ્રકારની અશોચ્યાનંદ વશોચસ્ત્વમ प्रज्ञावादांश भाषसे गतासु न गतासुश्च नानु सोचंति पंडिता. गीताजी में भगवान जब बोले तो प्रारंभ में यही कहा, न शोक करवानी वस्तुનો તો શોક કરે છે. જે તારું છે જ નહીં, તારું રહેવાનું જ નથી, એના માટે એવો આગ્રહ રાખીશ કે મારું જ રહે, કાયમ રહે. તો કાયમ તો તું નથી. કાં પહેલું વસ્તુ જશે, વ્યક્તિ જશે, કાં તું પહેલો તું જઈશ. બંને નાશવંત વસ્તુઓ કાયમ માટે ભેગા રહેવાના જ નથી. સુખને શાશ્વત બનાવવાનો એક જ રસ્તો છે કે સુખનું કારણ શાશ્વતને બનાવશો તો સુખ શાશ્વત બની જશે. એટલે જ હું તો કહું ને કે ભગવાન પાસે ભક્તો સુખ માંગતા નથી, પણ ભગવાનને જ સુખ માને છે. આપણે માંગવું નથી, પ્રભુને જ સુખ માની લેવા છે. અને જેના સુખનું કારણ વિષય ભગવાન થઈ ગયો છે ને, એનું સુખ પછી ક્યારેય જતું નથી, કારણ કે એક ભગવાન જ શાશ્વત છે. એટલે હું કહેતો કે ભેગું કરેલું એને કહેવાય જે ભેગું આવવાનું હોય. જે ભેગું આવવાનું જ નથી એને ભેગું કરેલું માનવું પણ કઈ રીતે? એટલે દરેક વ્યક્તિએ વિચાર કરવો, ભેગું આવે એવું મેં શું ભેગું કર્યું છે? એવું શું ભેગું મારા જીવનમાં છે જે મારું ભેગું આવશે? લૌકિક સામર્થ્ય કરો, ખૂબ પ્રાપ્ત કરો, પણ પ્રયાસ એ કરજો કે
એ પણ તમારા આત્મકલ્યાણનું કારણ બને. કારણ કે તમારા આટલા કઠોર પરિશ્રમ કર્યા બાદ, આટલો સમયનો ભોગ આપ્યા બાદ, આખા જીવનને ઘસાઈ નાખ્યા બાદ પણ એ જો તમારા આત્માના કલ્યાણનું કારણ ન બની શકે, તમારા પ્રભુના સુખનું કારણ ન બની શકે, તો પછી એ તો બંધન થઈ ગયું. મહેનત કરીને પણ ભાર અને બંધન ભેગું કરાય, તરી જવાય એવું કંઈક મેળવાય. અહીંયા જે સુખદેવજીની ચર્ચા ચાલી રહી છે તે એવા સુખદેવજી પારમહંસ્યામ સનત કુમારો જો કુમાર અવસ્થામાં, 5 વર્ષની અવસ્થામાં હરિશરણમ 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 કરતા એમને કોઈ આયુ નથી લાગતા. એક એક તમે પરમહંસોની કથા ભાગવતમાં જુઓ, નવયોગેશ્વરની કથા જુઓ. કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન આવિર્હોત્ર દ્રુમિલ ચમસ્કર ભાજન નવ યોગેશ્વરો છે. અને કેવી અદ્ભુત કથાઓ છે. પરમહંસોની આ સંહિતા છે. 7મું નામ કહ્યું બ્રહ્મ સંમિતમ. બ્રહ્મ વેદ તુલ્ય છે શ્રીમદ ભાગવત. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. એટલે જ પ્રથમ સ્કંદના મંગલાચરણમાં ભાગવતજીના સ્વરૂપને સમજાવતા ત્યાં ભાગવતમાં વ્યાસજી મંગલાચરણ કરતા કહે નિગમ કલ્પતરોર, વેદ રૂપી કલ્પ વૃક્ષ. અને મહાપ્રભુજી કહે ભાગવત સમાધિ ભાષા છે, એમાં રૂપક નથી, આવું વૈકુંઠમાં વૃક્ષ છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ. અને કલ્પ વૃક્ષ, વેદ રૂપી કલ્પ વૃક્ષ ઉપર લાગેલું શ્રીમદ ભાગવત એ ગલિત ફળ છે, જેમાં નથી ઠળિયો, નથી છાલ. પીબત આજ્ઞાર્થ પ્રયુક્ત કર્યો, પીઓ. આને સત્સંગ સંભળાય નહીં, સત્સંગ પીવાય. એટલે જ આપણે કે રસપાન મહોત્સવ, પુષ્ટિ રસપાન મહોત્સવ, યા ભાગવત રસપાન. આપણે કેમ રસપાન કહીએ છીએ? શ્રવણ મહોત્સવ કેમ નથી લખતા? કારણ કે કથા એ કેવલ કાનનો વિષય નથી, એ તો જીવનનો વિષય છે. કથા કેવલ કાન પ્રવેશવાના માધ્યમ હોઈ શકે છે, પણ એનો પ્રભાવ તો રોમ રોમ પર થાય. એટલે અમારા ગોપીજનો પણ ગોપી ગીતમાં કહે છે ને, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતં ભુવિ ગૃણન્તિ तारो मेरे साथ ओ श्रीनाथ जी. दरेक नो अवाज आजो तमे वाट जोई રહ્યા અનેક જન્મથી જીવ આથડે આપ શરણની ખબર ના પડે. गोपियां कहने लगी प्रभु आप में जो 6 गुण विराजमान है ना, वही 6 गुण वाला एक अन्य पदार्थ हमको मिल चुका है. अच्छा, मेरे जैसा ऐश्वर्य वीर्य यशस्वी ज्ञान वैराग्य, जो 6 गुण भगवान में है, वही 6 गुण भगवान की कथा में भी है. महाप्रभु जी ने सुबोधनी में बड़ा सुंदर ढंग से समझाया. तब कथामृतम तप्त जीवनम. संसार थी तपेला जीवने શાંતિ આપનારી ભગવાનની કથા છે. જુઓ ને કેવો શ્રાપ લાગ્યો પરીક્ષિત મહારાજને. 7મા દિવસે મૃત્યુ. અને બધા શ્રાપિત છીએ જ ને આપણે.
બધાએ સોમથી રવિમાં જ જવાનું છે. 8મો દિવસ તો કોઈને મેં મળતો નથી. અને એટલા માટે શ્રાપિત અને સમર્પિત બનાવવાની કળા શ્રીમદ ભાગવતમાં છે. બેસી જજો બધા રસ્તા. શ્રાપિતને સમર્પિત બનાવવાની કળા શ્રીમદ ભાગવતમાં છે. અનેક અનેક પ્રકારથી આપણને લાગે ઓ બિચારા પરીક્ષિત મહારાજને શ્રાપ લાગ્યો. શ્રાપિત તો બધા જ છે. આપણે એમ કહીએ આમનું હાર્ટ એટેક થયું, આમનું એક્સિડન્ટ થયું, આમનું આ થયું, આમ થયું. મૃત્યુના જુદા જુદા કારણો આપણે બતાવતા હોઈએ, પણ આ જગતમાં મૃત્યુનું એક જ કારણ છે, અને એ કારણ છે જન્મ. જાતસ્સહિ ધ્રુવો મૃત્યુ. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે. કારણો બદલાય, જગ્યા બદલાય, સંજોગો બદલાય, આવ્યો છે એનું જવાનું નિર્ધારિત છે. બસ કઈ રીતે જીવવું ને કઈ રીતે જવું એ આપણે નક્કી કરવાનું. જન્મ કદાચ આપણા હાથમાં નથી હોતો. ક્યાં ક્યારે જન્મીશું, કોના ઘરે જન્મીશું. ગુરુ મળે તો જીવતા આવડે, અને ગુરુનું જ્ઞાન મળે તો જતાય આવડે. કારણ કે ઘણા જીવી જાય છે, જતા નથી આવડતું. જીવતાય શીખવું પડે ને જતાય શીખવું પડે. કથાઓ તો આપણે સાંભળીએ કે ભીષ્મજી બાણ સૈયા પર સૂતા, અરે છેલ્લી ઘડી જોજો હોસ્પિટલમાં ઓક્સિજનનો બાટલો, વિટામિનનો બાટલો, આનો બાટલો, કેટલા સોયા લાગેલા હોય છે ને. નથી લાગતું બાણ સૈયા જ છે. ક્યાંક ને ક્યાંક બાણ સૈયા પર જ બધા છે. પણ હા, સેવા કરી હશે ને, નિશ્ચિત તમારી જીભ નહીં ચાલતી હોય, તમારી આંખો નહીં જોતી હોય, પણ ઠાકોરજી સામે આવીને ચોક્કસ પધારશે. છેલ્લા તમારા સ્મરણમાં તમારા લાલન આવીને બિરાજી જશે. આ નિશ્ચિત વાત છે. ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિ. ભગવાન ક્યારે પણ જીવની લૌકિક ગતિ થવા દેતા નથી. એટલે ભગવદીય વૈષ્ણવોએ, બ્રહ્મ સંબંધી વૈષ્ણવોએ, સેવા કરનારા વૈષ્ણવોએ અંત સમયની બહુ ચિંતા નહીં કરે. એ તો ઘણાને એ છે, મારા ગયા પછી મારા ઠાકોરજીનું કોઈ કરે એવું નથી ને, એટલે મેં તો સેવા જ નથી પધરાવી. તો પછી પૈસા નહોતા કમાવા, ઘરે નતું, તમારા પછી કોણ વાપરશે? તમારું શરીર ચાલે છે તો કરી લો, બાંધી લો આ બધું. કારણ કે પછી અફસોસ સિવાય બીજું કાંઈ નહીં રહે. પછીનું બહુ લાંબુ વૈષ્ણવે નહીં વિચારો. આપણે તો આજની ઘડી રડિયામણી, આજે મારાથી થાય તો કરું. શરીર ચાલે છે ને, પછી નહીં સચવાય તો, પણ આજે સખડી ધરી શકાય છે તો કરો ને. પ્રભુ કૃપા કરશે. ક્યાંક ને ક્યાંક કોઈને પસંદ કરી ઘરમાં કોઈ એવો વ્યક્તિ મળી જશે, તમારે ઠાકોરજીને સાચવી લેશે. પણ બહુ ભવિષ્યનો વિચાર કરી પોતાનું વર્તમાન નહીં બગાડવું. ઘરના વ્યક્તિઓને સુધારવાની એટલી બધી ચિંતા નહીં કરવી કે આપણું જીવન બગડી જાય. આપણું ભગવત નામ છૂટે એટલું બીજા લેતા થાય ની એટલી બધી ચિંતા નહીં કરવી. એ તો ઘણાને એમ થાય મારો આ દીકરો સુધરે તો એ નામ લે, અને ઘણાને હસબન્ડની તો બહુ જ ચિંતા હોય બિચારા બહેનોને. આ કરતા થાય એટલે મારે શાંતિ. એમ થાય કે બસ આ સુધરી જાય એટલે બસ પૂરું. મૂળ વાત છે એ પણ સહાયક જ છે. અત્યારના સમયમાં તો નડવું નહીં એ પણ બહુ મોટી મદદ છે. અને મૂળ વાત એ છે પ્રેરિત કરવા બધાને, પણ એટલા બધા ચિંતિત નહીં થઈ જવું કોઈના માટે કે આપણું ભગવદ નામ છૂટવા લાગે, આપણી સેવા છૂટવા લાગે, આપણું મન ન લાગે, આપણી માળા છૂટવા લાગે. એટલી ચિંતા ક્યારે પણ લૌકિકની કરવી નહીં, જેથી અલૌકિકનું વિસ્મરણ થાય. જો દરેક વસ્તુને પકડવાની એક રીત છે. જેમ એક નાનકડું બાળક કેવું ખોળામાં આપણે લઈએ, એટલું જોરથી એ નથી પકડતા કે એને વાગી જાય, એટલું ઢીલું નથી મૂકતા કે છૂટી જાય. સંસારને એ રીતે જ પકડવો. આ સંસારને એ રીતે પકડો, એટલું જોરથી ન પકડો કે કાં તમે દુઃખી થાઓ કાં સંસારના લોકો દુઃખી થાય, તમારા સ્વજનો દુઃખી થાય. અને એટલું ઢીલું ન મૂકી દો કે છૂટી જાય. અને એવું છૂટે કે પછી તમારું અલૌકિક પણ વિક્ષેપાત્મક થઈ જાય અથવા છૂટી જાય. એ રીતે પણ ન કરો. અને દરેક વસ્તુમાં એટલે જ વિવેક જરૂરી છે. મહાપ્રભુજી પણ વિવેક દરિયાશ્રયમાં આજ્ઞા કરે છે, પ્રતિકારો યદચ્છાત સિદ્ધશ્ચેનાગ્રહી ભવે.
દુઃખ દૂર કરવાનો ઉપાય મળી જાય તો ભોગવવાનો આગ્રહ નહીં રાખો. એમ કહ્યું ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, ત્રણે પ્રકારના દુઃખ સહન કરવા, પણ ઉપાય છે. માંદા છો ને દવા મળે છે તો ખાઈ લો ને. તાવ જતો રહેતો ને કાલે સેવામાં પહોંચી જવાતું હોય તો પછી તાવમાં 3 દિવસ બગાડવા શા માટે? દુઃખ દૂર કરવાના ઉપાય સામે પડ્યા હોય તે ભોગવવાનો અતિ આગ્રહ રાખી પ્રભુને પરિશ્રમ નહીં કરાવો. આપણી સેવા છૂટે આપણા આગ્રહથી એવો અતિરેક ક્યાંય નહીં કરો. એટલા માટે વિવેક શબ્દ બહુ જ મહત્વનો છે. એ વ્યવહારનો વિવેક હોય કે વિચારનો વિવેક હોય, આ બંને શબ્દો પ્રત્યેક વૈષ્ણવ જીવનમાં ઉતારવા જેવા છે. તો શ્રીમદ ભાગવતની જે ચર્ચા આપણે કરી રહ્યા છે, બ્રહ્મ સંહિતમ, સાક્ષાત વેદ તુલ્ય છે શ્રીમદ ભાગવત. અને ભાગવતમાં 12 સ્કંદ. પ્રથમ સ્કંદ અધિકાર લીલા. પહેલા એવો એક વિવેક આપણે ત્યાં છે કે જ્યારે ભાગવત પ્રારંભ કરતા હોય ત્યારે 6 અધ્યાયમાં પદ્મ પુરાણાંતર્ગત મહાત્મ્યની કથા કહેવામાં આવે. આપણે હમણાં કહેવાના નથી, આપણે તો ભાગવતનો એક પરિચય લઈ રહ્યા છીએ. ભાગવતનું મહાત્મ્ય 2 જગ્યાએ વિશેષ રૂપે, એક પદ્મ પુરાણમાં, બીજું સ્કંદ પુરાણમાં. સ્કંદ પુરાણમાં 4 અધ્યાયમાં અને પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં. ભગવાનની કથા એટલે 6 ગુણ, 6 ગુણ એટલે 6 અધ્યાય. સ્કંદ પુરાણમાં પણ કહ્યું કે આ ભાગવત ગ્રંથ છે, અમે કેમ માનીએ? એનું લક્ષણ શું? આપણે કહીએ આ ગાય છે તો કેમ માનવું? તો કે એને શીંગડું હોય, એને ગળામાં ઝાલર હોય, એને આવી પૂંછ હોય, એવા લક્ષણો કે તો કે હા ગાય છે. એમ ભાગવત આ ગ્રંથ છે તેનું લક્ષણ શું? સ્કંદ પુરાણ બતાવે, યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુર વધોપેત તદ ભાગવતમિષ્યતે. આટલા લક્ષણ ભાગવતના બતાવે. યત્રાધિકૃત્ય ગાયત્રી, જેનો પ્રારંભ ગાયત્રી મંત્રથી થાય. જો આપણે ત્યાં ગાયત્રીનો પણ વિવેક છે. ગાયત્રી મંત્ર જેને ગાયત્રી દીક્ષા ન લીધી હોય એનાથી બોલાતો નથી હોતો. વિવેક એવો છે. હવે ભલે આપણે ટેપમાં વાગ્યા કરે ને ગમે ત્યાં વાગ્યા કરે, પણ વેદ મંત્રોની એક પ્રણાલિકા, પરંપરા, એનો એક વિવેક, એની એક ડિગ્નિટી, મહત્તા, બધું જાળવવાનું શાસ્ત્રોએ કહેલું છે. તો જેનો પ્રારંભ ગાયત્રી મંત્રથી થાય. અને એટલે શ્રીમદ ભાગવતનો પ્રારંભ પ્રથમ સ્કંદમાં વ્યાસજી જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થે સ્વભિજ્ઞ સ્વરા તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો વૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. પહેલો શ્લોક ગાયત્રી મંત્ર. આ પૌરાણિક ગાયત્રી. જે વાત ગાયત્રી મંત્રમાં છે એ જ વાત ભાગવતના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં વર્ણિત કર્યો. એટલે બતાવ્યું કે ભાગવતનું બીજ જેમ વેદનું બીજ ગાયત્રી છે અને ભાગવત વેદ રૂપ છે, એટલે ભાગવતનું બીજ પણ ગાયત્રી જ છે. મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્ય લખ્યું છે અને પ્રમાણિત કર્યું કે ગાયત્રી મંત્ર, ગાયત્રી છંદનું નામ છે. એટલે છંદ હોવાથી લોકોએ દેવીની ભાવના કરી. ગાયત્રી મંત્ર તો પરબ્રહ્મનો મંત્ર છે. અને જે વાત ગાયત્રી મંત્રમાં તત્સવિતુઃ વરેણ્યમ, તે સવિતા, સૂતે પ્રસૂતે સવિતા, જેનાથી જન્મ થાય. એટલે અહીંયા કહ્યું જન્માદ્યસ્ય તોન્વયાદિતરતશ્ચાર્થે. આ સૃષ્ટિનું સર્જન, પાલન અને લય ભગવાન જ કરનારા છે. અદ્ભુત ચર્ચા. મહાપ્રભુજીનો મત શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો છે. અને મહાપ્રભુજી જે આખો મત બતાવે છે, ઘણી બધી સુંદર ચર્ચાઓ. તો જે યત્રાધિકૃત્ય ગાયત્રી, ભાગવતનું જે લક્ષણ બતાવ્યું, જેનો પ્રારંભ ગાયત્રી મંત્રથી, તો આ ગ્રંથમાં પહેલું ગાયત્રી છે તો કે હા, પ્રથમ સ્કંદનો પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક એ ગાયત્રી મંત્ર છે. વરેણ્યમ, તો અહીંયા કહ્યું પરમમ, જે પરમમ છે એ તો વરેણ્યમ છે. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત.
અને સત્યમ, અહીંયા પણ કહ્યું સત્યમ પરમ ધીમહિ. તો સમાનતા ખૂબ સુંદર રીતે મહાપ્રભુજીએ બતાવી છે. યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તર, વિસ્તારથી ધર્મનું જેમાં વર્ણન હોય. અને એટલે જ મહાભારત આદિના પ્રસંગ આવ્યા, કારણ કે મહાભારતમાં ધર્મનું વિસ્તારથી વર્ણન કર્યું, ધર્મીનો યશ નહોતો ગાયો, એટલે ભાગવતની રચના કરવી પડી. ચતુર્થ સ્કંદમાં પણ તમે જુઓ તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પ્રકરણ બતાવ્યા છે. તો ધર્મ વિસ્તર, વૃત્રાસુર વધોપેત, જેમાં વૃત્રાસુરના વધની કથા આવે. છઠ્ઠો સ્કંદ વૃત્રાસુરના વધની કથા. ભાગવત આ તો એ જ ગ્રંથ છે. આ ગ્રંથમાં બધા જ લક્ષણ છે ભાગવતના, એટલે આ ગ્રંથ ભાગવત છે. વૃત્રાસુરની કથા જાણો છો આપ. જ્યારે ત્વષ્ટા અને ગુરુના સ્થાને બિરાજ્યા વિશ્વરૂપને ગુરુ પદે સ્થાપિત કર્યા, ઇન્દ્રએ હત્યા કરી. પિતાને થયું કે ઇન્દ્રને મારે એવો યજ્ઞમાંથી પુત્ર પ્રગટ કરીશ. યજ્ઞમાં ભૂલ પડીને ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુર પ્રગટ થયો. કેવી અદ્ભુત વર્ણન વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વૃત્રાસુર જ્યારે ગાય છે, ચતુશ્લોકી વૃત્રાસુરની જ્યારે ગાવામાં આવે છે, અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતેર ગુણાસ્તે ગણિત વાક કર્મ કરોતુ કાય. અદ્ભુત. અત્યારનો વિસ્તાર નથી કરતો. તો પ્રથમ યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તર વૃત્રાસુર વધોપેત તદ ભાગવત, એને ભાગવત કહેવાય. એટલે આ ભાગવત છે. પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે. 12 સ્કંદનો જો તમને અર્થઘટન કરીને બતાવું, કારણ કે આપણે ટૂંક સમયમાં આખા ભાગવતનો સાર લેવો છે. નામથી પ્રારંભ કર્યું, સ્વરૂપની ચર્ચા કરી, હવે ભાગવતની વિષયની ચર્ચા કરી, કથાની જો ચર્ચા કરીએ